અજય છે એના ઘરેથી ઓફિસ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો એ 20 મિનિટ મોડો પહોંચે. શું કે છે કે અજય છે 30 કિલોમીટરની ઝડપે જાય તો એ 20 મિનિટ મોડો પહોંચે છે ઓફિસે. અને જો એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો એ ઓફિસે 10 મિનિટ વહેલો પહોંચે છે. તમારે શોધવાનું શું છે? તો કે અજયના ઘરેથી ઓફિસ સુધીનું અંતર છે શોધવાનું છે. તો જો આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે એક સૂત્ર યાદ રાખજો. શું છે સૂત્ર? તો કે ઝડપનો જે ઝડપ આપી છે એનો અંશમાં ગુણાકાર કરવાનો અને છેદમાં જે ઝડપ આપી છે એનો તફાવત એટલે કે બાદબાકી કરવાની, ગુણ્યા જે મિનિટ આપી છે એનો સરવાળો કરવાનો અને એના છેદમાં હંમેશા 60. આ સૂત્ર છે. આવા દાખલા પૂછાય ત્યારે યાદ રાખવાનું. હવે ઝડપ કેટલી આપી છે? જો તમે 30 કિલોમીટર પેલી ઝડપ, બીજી કઈ આપી છે? તો કે 40 કિલોમીટર. એટલે ઉપર બેયનો ગુણાકાર અને નીચે બેયનો તફાવત. તફાવત કેટલો થાય? 30 - 40. ચાલો હું લખું એટલે તમને સમજાય કે 40 - 30. મિનિટનો સરવાળો કરવાનો. મિનિટનો સરવાળો 10 મિનિટ આપી છે, બરાબર. અને અહીંયા કેટલી? 20 મિનિટ આપી છે, એટલે કે 20 + 10 ને છેદમાં 60. હવે સાદું રૂપ આપો, બરાબર. આપણે એમને એમ રાખીએ. અહીંયા આપણે તફાવતમાં 10 કરી નાખી, પછી અહીંયા સરવાળો કરી નાખી અને અહીંયા 60 એમને એમ રાખી. બસ હવે છેદ ઉડાડવાના, મીંડા ઉડાડવાના. 10 × 10, 10 × 30. અહીંયાથી છેદ ઉડાડ. 30 × 30, 30 × 60, 2 × 2, 20 × 40. તો જવાબ કેટલો આવ્યો? 20 × 60. તો ઓફિસ થી ઘર સુધીનું અંતર કેટલું છે? 60 કિલોમીટર. આ સૂત્ર ખાસ યાદ રાખજો જ્યારે આવો દાખલો પૂછાય. ના સમજાય તો કમેન્ટ કરો. થેન્ક યુ.